વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં પાઠ નંબર 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન તેના વિશે આપણે સમજૂતી મેળવીશું. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન પાઠની સમજૂતી મેળવતા પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શા માટે થયું, કેમ બીજા દેશમાં નહીં અને ભારતમાં થયું. તો એના જુદા જુદા કારણો છે, એમાં આપણે એક બે કારણો સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ આપણે ભૌગોલિક કારણ સમજવાનો પ્રયત્ન કરીશું. માની લો કે આપણી પૃથ્વી છે એ આપણી પૃથ્વી ગોળ છે અને એની આ મધ્ય છે, એ મધ્યમાંથી શું પસાર થાય છે તો કે વિષુવવૃત્ત. એ વિષુવવૃત્ત પસાર થાય છે. આ સૂર્ય છે અને સૂર્યના કિરણો છે એ સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે અને જે એને બંને ધ્રુવો છે એ બંને ધ્રુવો પર સૂર્યના કિરણો કેવા પડે છે? ત્રાંસા પડે છે. હવે જ્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય એટલે કે વિષુવવૃત્ત પર ગરમીનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. અને વિષુવવૃત્તથી દૂર બંને ધ્રુવો પર સૂર્યના કિરણો ત્રાંસા પડે છે અને સૂર્યના કિરણો ત્રાંસા પડવાના કારણે ત્યાં ઠંડીનું પ્રમાણ કેવું હોય છે? વધુ હોય છે અને ગરમીનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. હવે આપણે સમજીએ કે આપણે આ પૃથ્વી છે અને પૃથ્વીની અહીંયા મધ્યમાંથી અહીંયા ગ્રીનિચ રેખા આવેલી છે અને આપણો ભારત દેશ છે એ ભારત દેશ આપણે અહીં આવેલો છે. એટલે વિષુવવૃત્તની ઉત્તરે અને ગ્રીનિચ રેખાની પૂર્વમાં આપણો ભારત દેશ આવેલો છે. હવે આપણો ભારત છે એ આ ભારત દેશનો અમુક ભાગ ઉષ્ણકટિબંધમાં આવેલો છે અને અમુક ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. હવે આપણા ખેતી માટે જે અનુકૂળ આબોહવા હોવી જોઈએ, જે આપણા ભારત દેશને મળેલી છે અને આપણા ભારત દેશમાં ખેતી સારી એવી થાય છે. ખેતી સારી એવી થાય છે એટલે ત્યાં સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેનું ઉત્પાદન સારું એવું થાય છે. માટે એને અને આ મરી મસાલા, તેજાના એની વિદેશમાં ખૂબ માંગ હતી. એટલે યુરોપિયન પ્રજા એ સમયે શું કરતી હતી? આપણા ભારત દેશમાં આવતી હતી અને ભારત દેશમાં આવીને શું કરતી હતી? તો વેપાર કરતી હતી. આમ વિદેશના દેશોમાં છે એ વિદેશના દેશોમાં તેજાના, મરી મસાલા, સુતરાઉ કાપડ વગેરેની ખૂબ માંગ હતી. આમ ભારત અને યુરોપના દેશ વચ્ચે પહેલાં પહેલું તો જમીન માર્ગ છે એ જમીન માર્ગે શું ચાલતો હતો? વેપાર ચાલતો હતો. પણ પરિસ્થિતિ બદલાય. હવે આપણે પરિસ્થિતિ શું બદલાય એ સમજતા પહેલાં આપણે થોડાક અગત્યના મુદ્દા છે એ અગત્યના મુદ્દા આપણે નોંધી લઈએ અને તેને એકવાર સમજી અને કઈ રીતે પ્રશ્ન પૂછાય એની પણ માહિતી મેળવી લઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભારતમાં છે એ ભારતની જે વસ્તુઓ છે એ ભારતની વસ્તુઓની વિદેશમાં શું હતી? માંગ હતી. તે માટે વિદેશી પ્રજાઓ આપણા ભારત દેશમાં આવતી અને વેપાર કરતી હતી. માટે જ એ સમયે આપણો ભારત દેશ છે એ સોને કી ચીડિયા તરીકે ઓળખાતો હતો. વિદેશના લોકો આપણી આ સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા અને તેથી જ વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા આતુર હતા. જોકે આ અગાઉ પણ વિદેશ માર્ગે વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા. પરંતુ થોડા સમય બાદ પરિસ્થિતિ બદલાય. ઈસવીસન 1453માં જે તુર્ક મુસ્લિમો છે એ તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. આપણે જો સમજીએ, ધારો કે આપણો આ ભારત દેશ છે એ ભારત દેશ આપણો આ પૂર્વમાં આવેલો છે. વિદેશી પ્રજા અને ભારત દેશમાં વચ્ચે જમીન માર્ગ છે એ જમીન માર્ગે શું ચાલતો હતો? તો વેપાર ચાલતો હતો. પણ થયું શું કે 1453 છે એ 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ છે એ કોન્સ્ટેન્ટિનોપલ શું કરી લીધું? જીતી લીધું. પરિણામે વિદેશી પ્રજા અને ભારત વચ્ચે જે વેપાર ચાલતો હતો એ વેપાર માર્ગ જે જમીન માર્ગે ચાલતો હતો એ જમીન માર્ગ શું થઈ ગયો? બંધ થઈ ગયો. હવે જમીન માર્ગ બંધ થઈ ગયો પણ એ વખતે યુરોપના દેશોમાં આપણા ભારતનું રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના એ વખતે યુરોપના દેશોમાં આ બધાની માંગ વધી ગઈ અને આ જમીન માર્ગ બંધ થઈ ગયો. તેના કારણે તો ખૂબ વધી ગઈ માંગ. એટલે પરિણામ સ્વરૂપે શું થયું કે જો ભારતમાં હવે જો વેપાર કરવા માટે આવવું હોય અને આ વસ્તુઓ જોઈતી હોય તો ભારતમાં આવવા માટે કોઈક માર્ગ શોધવો પડે અને એ માટે એક જ રસ્તો હતો કે જળમાર્ગ શોધવો.
બરાબર, એ જળમાર્ગ શોધવા માટે ઘણા બધા લોકોએ આપણે શું કર્યા, પ્રયત્ન કર્યા. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જેટલા મુદ્દા ભણ્યા છે ને એમાંથી એકાદ પ્રશ્ન પૂછાઈ શકે છે, અને એકાદ 2 માર્ક્સનો પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે કે યુરોપિયન પ્રજાને નવા જળમાર્ગો શોધવાની જરૂર શાથી પડી. ફરીથી પ્રશ્ન બોલું છું કે યુરોપિયન પ્રજાને નવા જળમાર્ગો શોધવાની જરૂર શાથી પડી, અથવા એવી રીતે પણ પૂછાઈ શકે કે કારણ આપો, યુરોપના લોકોને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી, તો એનું કારણ આપવાનું. તો આપણે કારણ આપી શકીએ છીએ કે પ્રાચીન સમયથી વિદેશી વેપારીઓ જમીન માર્ગે ભારતમાં આવતા હતા, અને ભારતમાંથી તેઓ રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા અને તેજાના ખરીદીને યુરોપના દેશોમાં વેચતા હતા. પરંતુ પરિસ્થિતિ બદલાઈ અને ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામ સ્વરૂપ જમીન માર્ગ શું થઈ ગયો, બંધ થઈ ગયો. અને જમીન માર્ગ બંધ થઈ ગયો અને યુરોપના દેશોમાં રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા અને તેજાનાની શું હતી, માંગ હતી. અને એના કારણે યુરોપના લોકોને ભારત આવવા માટે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. તો આ રીતે આપણે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે, અને તમે આટલા સારી રીતે મુદ્દા લખો તો તમને 2 માંથી 2 માર્ક્સ પૂરા પણ મળી શકે છે. અને 1 માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે. 1 માર્ક્સમાં પ્રશ્ન તમને એવી રીતે પૂછાઈ શકે કે પ્રાચીન સમયથી યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજ વસ્તુઓની માંગ રહેતી હતી. ફરીથી પ્રશ્ન બોલું છું, પ્રાચીન સમયથી યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજ વસ્તુઓની માંગ રહેતી હતી. તો તમે આ રીતે જવાબ આપી શકો કે પ્રાચીન સમયથી યુરોપના દેશોમાં રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા અને તેજાના વગેરેની ભારતમાં ચીજ વસ્તુઓની ખૂબ માંગ રહેતી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભારત આવવાના જળમાર્ગની શોધ કરનાર સાહસિક નાવિકો બરાબર છે, જેમને પ્રયત્ન કર્યો, આ મુદ્દાના આધારે આપણે વધારે ડીપમાં સમજવાનો પ્રયત્ન કરીએ. હવે ભારત આવવાના જળમાર્ગની જરૂર પડી એ તમને એનું કારણ ખ્યાલ આવી ગયો કે યુરોપ છે એ યુરોપના દેશોમાં બરાબર આપણા ભારતની જે ચીજ વસ્તુ હતી એ ચીજ વસ્તુની માંગ ઘણી વધી ગઈ હતી, અને ઘણી વધી ગઈ હતી એના કારણે નવો જળમાર્ગ શોધવાની હવે ફરજ પડી. હવે એને નવો જળમાર્ગની વાત કરીએ એ પહેલાં પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી હતા. એ પ્રિન્સ હેનરી ધી નેવિગેટર કહેવામાં આવતા. હવે પ્રિન્સ હેનરી ધી નેવિગેટર કેમ કહેવામાં આવતા? ધી નેવિગેટર એટલે એમને પોર્ટુગલમાં એક નૌકાશાળા શું કરી હતી, બનાવી હતી. હવે એ નૌકાશાળામાં જે ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે પ્રયત્ન કરવા તૈયાર હોય એવા સાહસિક નાવિકોને શું કરવામાં આવતી હતી, તાલીમ આપવામાં આવતી હતી. અને દર વર્ષે એ ભારતનો નવો જળમાર્ગ શોધવા માટે એમને મોકલતા હતા. એમાં સૌપ્રથમ 1887માં બાર્થોલોમ્યુ ડાયર્સ નામના વ્યક્તિ છે, એ બાર્થોલોમ્યુ ડાયર્સ નામના વ્યક્તિએ એમને શું કર્યું, પહેલું તો પ્રયત્ન કર્યો પ્રિન્સ હેનરીના કહેવા પ્રમાણે. તો પોર્ટુગલના, અહીં પોર્ટુગલ છે માન લો, અને પોર્ટુગલના લિસ્બન બંદરેથી એ નીકળ્યો અને ફરતો એ અહીંયા આવી પહોંચ્યો. અને અહીં આવ્યો એને કેપ ઓફ સ્ટોર્મ, STORM, સ્ટોર્મ એટલે વાવાઝોડું. હવે એને આગળ જવામાં થોડીક તકલીફ પડી, એટલા માટે અહીં એને નામ આપ્યું કેપ ઓફ સ્ટોર્મ. એ થોડો આગળ વધ્યો અને મોઝામ્બિક આવીને એ અટકી ગયો. મોઝામ્બિક આવીને અટકી ગયો. હવે એકદમ એની જોડે એનું કંઈક કારણ હશે કે એની જોડે જે સાધનો હતા એ ખૂટી ગયું હશે, કોઈ પણ કારણ હશે, પણ એ છેલ્લે એને નસીબ અહીંયા સાથ ના આપ્યું, એના કારણે એને અહીંયાથી પાછું ફરવું પડ્યું. પણ એને એક આશા હતી કે અહીંયાથી કંઈક પૂર્વ તરફ ભારત દેશ તરફ જવાય છે એવું હતું, અને અહીંયાથી તે પોતે પાછો ફરી ગયો. હવે ત્યારબાદ આપણે અહીં ભારત આવવાનો નવા જોડમાર્ગની હવે તો જરૂર પડી હતી, બરાબર છે. હવે જળમાર્ગ શોધવાની જરૂર પડી હતી. એના કારણે હવે ઘણા સાહસિક નાવિકવીરોને તૈયાર કરવામાં આવેલા હતા. એમાંથી ઇટાલીનો ક્રિસ્ટોફર કોલમ્બસ છે, એ ઇટાલીના ક્રિસ્ટોફર કોલમ્બસે ઈસવીસન 1492માં શું કર્યું, પ્રયત્ન કર્યો અને ભારત તરફ નવો જળમાર્ગ શોધવાનો એને શું કરી, શરૂઆત કરી. હવે એ પોતે માનતો હતો, બરાબર છે, બધા
આપણે જાણીએ છીએ કે જો પૂર્વ તરફ જવું હોય તો આ બાજુ રહીને જઈ શકાય એવું માનતા હતા. પણ આ ક્રિસ્ટોફર કોલંબસ છે ને કંઈક અલગ માનતો હતો. એ માનતો હતો કે પૃથ્વી છે એ પૃથ્વી ગોળ છે, એટલે આપણે ગમે તે બિંદુએથી આપણે આમ જઈશું કે આ રીતે જઈશું, છેલ્લે ફરીને તો આવી જ જવાય છે પાછું, એવું માનતો હતો. એટલે દરેક જણ શું કરતા હતા, પશ્ચિમથી પૂર્વ તરફ જતા હતા. પણ આને કંઈક ઊંધું કર્યું. એ પોતે એના મત અનુસાર એ સાચો જ હતો, ખોટો હતો નહીં, બરાબર છે. એના કારણે એ પૂર્વ તરફ જવાને બદલે પશ્ચિમ તરફ ગયો. એટલે પશ્ચિમ તરફ જવાના કારણે એ પોતે એ ફરતો 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 ભારત શોધવા નીકળેલો ભારત, પણ ફરતો 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 ક્રિસ્ટોફર કોલંબસ પહોંચી ગયો અમેરિકા. અમેરિકા પહોંચી ગયો, પણ એ પોતે અમેરિકાને શું માની બેઠો, હિન્દુસ્તાન. હિન્દુસ્તાન એટલે કે ભારત માની બેઠો એ, કે આ મેં જે શોધ્યું છે એ શું છે, અમેરિકા છે, એવું માનતો રહ્યો. અને આ જીવન એ જીવતો રહ્યો, બરાબર છે. એ બરાબર પોતાના મૃત્યુ સુધી એ પોતાને હિન્દુસ્તાનનો, ભારતનો શોધક માનતો રહ્યો. પણ અમેરિકો જે વેસ્પુચી છે એ અમેરિકો વેસ્પુચીએ ક્રિસ્ટોફર કોલંબસને કહ્યું, જણાવ્યું કે જે તે શોધ્યો છે એ અમેરિકા છે, એ ભારત નહીં, બરાબર છે. પરિણામ સ્વરૂપે, બરાબર છે, ત્યારે તે એટલા માટે પણ ક્રિસ્ટોફર કોલંબસ છે એ ક્રિસ્ટોફર કોલંબસ એવું જ માનતો રહ્યો કે અમેરિકા છે એ અમેરિકા નહીં, પણ એ શું છે, હિન્દુસ્તાન છે, આ ભારત જ છે. એ જીવન પર્યંત મૃત્યુ સુધી એ પોતે એવું જ માનતો રહ્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ક્રિસ્ટોફર કોલંબસ છે એ આકસ્મિક રીતે એ અમેરિકા જઈ પહોંચ્યો હતો અને એ જીવ્યો ત્યાં સુધી એ પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. માટે આજે પણ અમેરિકાના જે મૂળ વતનીઓ છે એ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયનના નામે, રેડ ઇન્ડિયન, અને જે કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે, બરાબર. આ રીતે ક્રિસ્ટોફર કોલંબસ છે એ ક્રિસ્ટોફર કોલંબસ ભારત શોધવાને બદલે ક્યાં પહોંચી ગયો, અમેરિકા પહોંચી ગયો. ત્યારબાદ આપણે આગળ જોઈશું કે એને બાદ તો પણ હવે જો બાર્થોલોમ્યુ ડાયર્સે પ્રયત્ન કર્યો, પણ કેપ ઓફ ગુડ હોપ, બરાબર, કેપ ઓફ સ્ટોર્મ નામ આપ્યું અને મોઝામ્બિક આવીને એ અટકી ગયો. ત્યારબાદ બરાબર છે ક્રિસ્ટોફર કોલંબસે પ્રયત્ન કર્યો, પણ એ ભારત આવવાને બદલે અમેરિકા જઈ પહોંચ્યો. પણ હજુ ભારત આવવાનો નવો જળમાર્ગ જળમાર્ગ છે એ જળમાર્ગ શોધવામાં સફળ થયા ન હતા. માટે પોર્ટુગલના એક સાહસિક નાવિક વાસ્કો દ ગામાએ હવે શું કર્યો, પ્રયત્ન શરૂ કર્યો. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આ વાસ્કો દ ગામા કોણ હતો? તો આ જ વાસ્કો દ ગામા જે આપણા ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો પહેલો વતની હતો. તેને ઈસવીસન 1498માં એને નવો જળમાર્ગ ભારત આવવાનો શોધવાનો પ્રયત્ન શરૂ કર્યો. હવે એને પહેલાં જોયું કે બાર્થોલોમ્યુ ડાયર છે ને 1487માં નીકળ્યા હતા લિસ્બન બંદરેથી અને કેપ ઓફ સ્ટોર્મ અને ત્યાંથી મોઝામ્બિક થઈને એ પાછા વળ્યા હતા. એટલે પહેલું વાસ્કો દ ગામા જોડે પહેલું તો નકશો તૈયાર હતો કે ભારતમાં આ બાજુ પૂર્વના દેશમાં જવા માટે આ રસ્તો બરાબર છે. એટલે એને જ અનુસરીને ક્રિસ્ટોફર કોલંબસ અને બાર્થોલોમ્યુ ડાયર્સે જે પ્રયત્ન કર્યો તો એને જ અનુસરીને વાસ્કો દ ગામાએ પ્રયત્ન શરૂ કર્યો. અને વાસ્કો દ ગામા પણ લિસ્બન બંદરેથી નીકળીને એ ગોળ ચક્કર લગાવીને, જે આપણે જાણીએ છીએ કે બાર્થોલોમ્યુ ડાયર્સે શું નામ આપ્યું હતું, કેપ ઓફ સ્ટોર્મ, પણ હવે વાસ્કો દ ગામાએ એને નામ શું આપ્યું, કેપ ઓફ ગુડ હોપ નામ આપ્યું. અને કેપ ઓફ ગુડ હોપ એટલે સારી આશા, બરાબર છે, સારી આશા દેખાય, બરાબર છે. એટલા માટે એનું કેપ ઓફ સ્ટોર્મને બદલે નામ શું આપ્યું, કેપ ઓફ ગુડ હોપ આપ્યું. અને ત્યાંથી એ મોઝામ્બિક પહોંચ્યો. અને મોઝામ્બિકે ત્યાં એક હિન્દી ખલાસી મળ્યો અને મોઝામ્બિક પહોંચ્યો ને ત્યાં એને થયું કે હવે ભારત જવું હોય, બરાબર, તો પૂર્વ તરફ જવું પડે. એ તો એને ખ્યાલ હતો કે આ બાજુ જ કંઈક એને જવું પડે તો જ ભારતમાં એ પહોંચી પડે. એટલે તે આગળ પહોંચ્યો અને આગળ પહોંચતા એને ત્યાં હિન્દ મહાસાગર છે એ હિન્દ મહાસાગરમાં કાંજી માલમ નામનો એક ખલાસી મળ્યો.
પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચોપડીમાં કાંજી માલમ નથી નામ આપ્યું, પણ મોહમ્મદ ઇબ્ન મજીદ, મોહમ્મદ ઇબ્ન મજીદ, એ મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો ખલાસી મળ્યો અને તેની મદદથી, બરાબર છે, કે આ વાસ્કો દ ગામા છે, એ વાસ્કો દ ગામાએ ભારત તરફ જવાનો જળમાર્ગ આગળ એમને મળી ગયો અને તે પોતે ભારત હિન્દ મહાસાગર થઈને કેરળ આગળ થઈને તે કાલિકટ બંદરે પહોંચ્યો અને કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાં કાલિકટ બંદરે પહોંચીને તેને જોયું તો ત્યાં જામોરીન રાજા, જામોરીન, એ જામોરીન રાજાનું શું હતું, રાજ્ય ચાલતું હતું. એટલે પોર્ટુગલના વાસ્કો દ ગામા તે જામોરીન પાસે ગયો, તેને ભેટ સોગાદો આપી અને ત્યાં પોતે વેપાર કરવાનો પરવાનો મેળવવા માટે એને વિનંતી કરી અને જામોરીને તેને શું આપી, ત્યાં પરવાનગી આપી અને પોતે ત્યાં શું કરવા લાગ્યો, વેપાર કરવા લાગ્યો. આમ વાસ્કો દ ગામા છે, એ વાસ્કો દ ગામા એ ભારત આવવાનો જળમાર્ગ શોધનાર સૌ પ્રથમ વ્યક્તિ હતા, બરાબર છે. આમ વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે ભારતમાં નવો જળમાર્ગ શોધવામાં સૌપ્રથમ સફળતા કોને મળી, તો વાસ્કો દ ગામા. તે ક્યાંનો હતો, તો કે પોર્ટુગલમાં. તેને ક્યારે શરૂઆત કરી હતી ભારતનો જળમાર્ગ શોધવાની, તો 1498માં. તમને સાથે સાથે એ પણ પ્રશ્ન પૂછાય કે વાસ્કો દ ગામા છે, એ વાસ્કો દ ગામા વાસ્કો દ ગામાનું જે બંદર છે એ ભારતમાં ક્યારે આવ્યું હતું, તો 22મી મે 1498 ને દિવસે કાલિકટ બંદરે વાસ્કો દ ગામાનું વહાણ આવ્યું હતું. એટલે આ પરથી આપણને ખ્યાલ આવી ગયો કે ઈસવીસન 1498માં વાસ્કો દ ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો હતો અને 22મી મે 1498ના દિવસે એ કાલિકટ બંદરે આવ્યો. આમ ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સૌપ્રથમ સફળતા મેળવનાર કોણ હતા, વાસ્કો દ